મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1 માં મફત પ્રવેશનો ત્રીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવેલો છે। તમારા બાળકનું નામ આવ્યું કે નહીં એ તમે કઈ રીતે જાણી શકશો એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તે ઉપરાંત તમારે એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું અને તમારા બાળકનું નામ આવી ગયું હોય તો તમારે શાળાએ જઈ અને કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને તમારા બાળકનું એડમિશન કન્ફર્મ કરાવવાનું છે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આરટી ગુજરાત સર્ચ કરાવવાનું છે એટલે તમને આ પ્રકારે વેબસાઇટ છે જોવા મળશે। અહીં પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે આરટી હેઠળનો પ્રવેશનો ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલો છે। તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન નંબર અને તમારા બાળકની જન્મ તારીખ છે નાખવાની છે। એડમિટ કાર્ડની પ્રિન્ટ છે એ તમારે મેળવી અને જે તે શાળા તમને લાગુ પડતી હોય એટલે કે તમારા બાળકનું જે શાળાની અંદર એડમિશન કરાવવાનું હોય તમને એનું નામ છે એ જોવા મળશે અને એ તમારે 3/6/2024 સુધીમાં છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને પ્રવેશ છે એ મેળવી લેવાનો રહેશે। અન્યથા તમારા બાળકનો પ્રવેશ છે એ રદ થવા પાત્ર રહેશે। અહીં મિત્રો આરટી 1, 2, 3 અને 4 આ લિંકો આપેલી છે। જો અહીંથી તમને લિંક ઉપર ક્લિક ન કરવું હોય તો અહીંથી તમે એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશ પત્ર આરટી 1 આ ઓપ્શન ઉપર ક્લિક કરીને પણ તમે આ રીતે છે એ તમારા બાળકનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો। મિત્રો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી તમારે સબમિટ કરી દેવાનું છે। તો આપણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લોગિન થઈ અને આગળ વધીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જેવું તમે લોગિન કરશો એટલે આ પ્રકારે તમારા બાળકનું એડમિશન થયેલું હશે તો તમને અહીં આગળ પ્રવેશ શક્ય બનેલ છે એવું લખેલ હશે અને તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ ઓપન થઈ જશે। અહીં તમે જોઈ શકો છો કે આપણે જે ફોર્મ ઓપન કરેલું છે એમને ત્રીજા રાઉન્ડમાં પણ અહીં પ્રવેશ છે એ મળેલો નથી। તો મિત્રો હવે લગભગ છે એ ચોથો રાઉન્ડ બહાર પડતો નથી। આરટીમાં ટોટલ 3 રાઉન્ડ બહાર પડે છે અને ત્યાર પછી જે પણ જગ્યા ખાલી રહે એના માટે કોઈ ચોથો રાઉન્ડ છે એ બહાર પાડવામાં નથી આવતો। તો અહીં મિત્રો જે પણ બાળકોના નામ આવેલા છે એમને તો પોતાના એડમિટ કાર્ડમાં જે તે શાળાની અંદર પ્રવેશ મળેલો છે એ શાળાએ જઈ અને ડોક્યુમેન્ટ સાથે એને વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। ત્યાર પછી તેમનું જે પ્રવેશ પત્ર છે એ કન્ફર્મ થઈ જશે। મિત્રો ડોક્યુમેન્ટ ક્યાં જોશે એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું। તમે જે પણ આ એપ્લિકેશન ફોર્મ ભરેલું છે એની સાથે તમારે એ તમામ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે। તો એ વિડીયો તમે અવશ્ય જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે। મિત્રો જે બાળકોનું નામ અહીં રાઉન્ડ 3ની અંદર નથી આવેલું તો એ લોકો હવે છે એ પોતાની રીતે જ એડમિશન છે એ લેવડાવી શકે છે। જે તે પ્રાઇવેટ સ્કૂલ અથવા તો સરકારી શાળામાં તમને જે પણ અનુકૂળ હોય એ શાળામાં તમે પ્રવેશ છે એ મેળવી શકો છો અને ત્યાર પછી તમારા બાળકનું છે એ એડમિશન કન્ફર્મ કરાવી શકો છો। પરંતુ મિત્રો મોટે ભાગે 3 રાઉન્ડ છે એ આરટીની અંદર બહાર પડે છે। ચોથો રાઉન્ડ ક્યારેય પણ આજથી સુધી બહાર પડ્યો નથી। તો હવે તમારે છે એ તમારા બાળકનું એડમિશન કરાવી લેવું જોઈએ। મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।